ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી. 25 કિલોના ચાંદી ડાયમંડના વાઘામાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો થયા અભિભૂત. સાંપ્રત સંસ્થા ખાતે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા વૃક્ષારોપણ. ટ્રાફિક વચ્ચે ચાલુ કારમાં આગ લાગતા નાસભાગ. અને પશ્ચિમ બંગાળમાં લૂંટમાં પકડાયેલા જૂનાગઢના
શખ્સ રિમાન્ડ પર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સ્વામિનારાયણ મંદિરે 25 કિલોના ચાંદી ડાયમંડના વાઘામાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી હતી. જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે ભગવાનને 1.25 કરોડના ચાંદી ડાયમંડના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભગવાનને આ વાઘા 5 દાતા તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. આ અંગે મંદિરના કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિરે શ્રાવણ માસને લઈને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવામાં વિશેષમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાનને 1.25 કરોડથી વધુની કિંમતના ચાંદી અને ડાયમંડથી બનેલા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. હવે દર સોમવારે આ વાઘા પહેરાવવામાં આવશે. આ વાઘાના મુખ્ય 5 દાતાઓ છે. આ દાતાઓએ પોતાની મનોકામનાઓ પૂર્ણ થતા આ વાઘા ચડાવીને તેમની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ 5 દાતાઓ પૈકી કોઈને 48 લાખની નોકરીનું પેકેજ હતું, જેને પેકેજ વધારવું હતું, જે સિદ્ધેશ્વર મહાદેવના આશીર્વાદથી 60 લાખનું થઈ ગયું છે. કોઈને કેન્સરની બીમારી હતી, જે મટી જતા આ વાઘાનું દાન કરવામાં આવ્યું છે. આ શુભ કાર્યમાં પૂર્વ ચેરમેન દેવનંદન દાસજી સ્વામી, વડતાલ ગાદીના પીઠાધીશ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન પીપી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીનું માર્ગદર્શનમાં તેમજ ટ્રસ્ટી મંડળ વહીવટી બોર્ડનો સાથ સહકાર મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે મંદિર ખાતે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જ્યારે સિદ્ધેશ્વર મહાદેવને સ્થાપિત કર્યા ત્યારે વચન માંગેલું કે હે પ્રભુ, કોઈ પણ વ્યક્તિને શારીરિક, માનસિક, આર્થિક કે કોઈ પણ જાતનું દુઃખ હોય તે તમારે શરણે આવે અને પ્રાર્થના કરે તો તેના તમામ પ્રકારના દુઃખ હરવાની અને આધિ વ્યાધિ ઉપાધિને દૂર કરવાની જવાબદારી તમારી રહેશે. સાથે કોઈ પણ શુભ સંકલ્પ કરે તો તેને પણ સિદ્ધ કરવાની તમામ જવાબદારી તમારી રહેશે. ત્યારે ભગવાને પણ હરિભક્તોના દુઃખ દર્દ દૂર કરવાની બાબતે તથાસ્તુ કહ્યું હતું. ત્યારથી સિદ્ધેશ્વર મહાદેવ પાસેથી જે શુભ સંકલ્પો કરવામાં આવે તે સિદ્ધ થઈ જાય છે. સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જવાહર રોડ. આજના પવિત્ર શ્રાવણ માસની સૌને પહેલાં તો અમે શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સાથે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન સ્વામિનારાયણે 198 વર્ષ પૂર્વે જે મંદિર સ્થાપિત કરી અને જેની અંદર રાધારમણ દેવ, ભગવાન રણછોડજી, ભગવાન ત્રિવિક્રમજી, વામનજી અને આપણા શ્રદ્ધા અને આસ્થાના સ્વરૂપ એવા સિદ્ધેશ્વર મહાદેવજીની સ્થાપિત કર્યા છે. પોતાના વરદ હસ્તે જે સિદ્ધેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠિત કરી અને રાજાધિરાજ સ્વરૂપે જ્યાં બિરાજમાન થયા છે એવા સિદ્ધેશ્વર મહાદેવજીનું આજે સવારે મંગળા આરતી પછી 11,000 બીલીપત્રથી જેમનું પૂજન કરવામાં આવ્યું. ત્યાર પછી જેમનો અભિષેક કરવામાં આવ્યો, જે મૂર્તિ અભિષેક શ્રાવણ માસમાં થતો હોય છે દરેક સોમવારે, એ આજના પ્રથમ દિવસે શરૂઆત કરી. અને ત્યાર પછી વિશેષ કરીને સિદ્ધેશ્વર મહાદેવની સાથે લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. એ સિદ્ધેશ્વર મહાદેવજીને સિલ્વર ડાયમંડ, જે સુવર્ણ જડિત, એ વાઘાને પહેરાવવામાં આવ્યા છે. લાખો ભક્તોની શ્રદ્ધાને ભાવના હોય અને ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ રાજાધિરાજ સ્વરૂપે જ્યારે બિરાજમાન છે ત્યારે એમને સરસ મજાના આવા અલંકારિત સૌ પ્રથમવાર જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા સિદ્ધેશ્વર મહાદેવજીને, હરિકૃષ્ણ મહારાજ અને રાધારમણ દેવને આ સિલ્વર ડાયમંડ વાઘા જે ધરાવવામાં આવ્યા છે, જેના યશસ્વી યજમાન અમારા ગુરુવર્ય પૂજ્ય પુરાણી સ્વામી ધર્મચરણદાસજી સ્વામીના શિષ્ય એવા પરમ ભગવદીય નરેશભાઈ ડોબરિયા વીરપુર, જેના યજમાન પદે આવા સરસ મજાના વાઘા બન્યા છે. અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશ્વના કલ્યાણ માટે મંદિર દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું પણ સરસ મજાનું આયોજન થયું છે, હિંડોળાનું આયોજન થયું છે, કથાનું આયોજન થયું છે. પૂરા શ્રાવણ માસ દરમિયાન દરેક ભક્તો શ્રદ્ધા અને આસ્થાથી દર્શન કરવા માટે પધારે અને એમની માટેની પ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા મંદિરના પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. એની યાદી અમારા ચેરમેન પીપી સ્વામી અને ટ્રસ્ટી મંડળ દ્વારા
સૌ કાર્ય કરી રહ્યા છે. જૂનાગઢમાં વંથલી રોડ પર આવેલ બિલનાથ મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા મ્યુઝિકલ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બિલનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોશી અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ મહાઆરતીનો લાભ લીધો હતો. મહાઆરતીના ગાયક કલાકાર રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે, દીપકભાઈ જોશી અને હરિઓમ પંચોલીની મ્યુઝિક ટીમ દ્વારા તેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો બ્રાહ્મણોના ઈષ્ટદેવ મહાદેવની રોજ પૂજા કરવી એ અમારું એક અંગ છે, અમારા જીવનનો એક ભાગ છે. પણ આ એક વિશેષ મહિનો કહી શકાય. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જોગાનું જોગ આઈ થિંક 72 વર્ષે એવો એક યોગ બન્યો છે કે આ મહિનામાં 5 સોમવાર છે. મહિનો શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે અને શ્રાવણ મહિનો પૂર્ણ પણ સોમવારથી થશે. આનાથી મોટી બીજી કઈ કૃપા હોઈ શકે મહાદેવની? બસ મહાદેવની થાય એટલી ભક્તિ કરીએ. ક્યાંક ને ક્યાંક એની સમાધિમાંથી આંખ ખુલે અને આપણા પૂજા અર્ચન જે કાંઈ એની નજરે ચડે એવી એક હૃદયની શુદ્ધ અને શુભ ભાવના એક બ્રાહ્મણ તરીકે, ભૂદેવ તરીકે. બસ બ્રાહ્મણો કાયમ માટે એવું જ ઈચ્છતા હોય કે વિશ્વ કા કલ્યાણ હો, અને હંમેશા બસ બ્રાહ્મણો ક્યારેય યાચક ન બને અને કાયમ માટે આ દુનિયાને બ્રાહ્મણો અને ભૂદેવો કંઈક ને કંઈક આપતા આવ્યા છે, એમ આપતા જ રહે એવી મહાદેવ અમને શક્તિ આપે. મહાદેવ હર. અને મને આનંદ છે કે આજ મારી બાજુમાં જ પહેલાં જ સોમવારે મારા મોટાભાઈ, મારા વડીલ રાજુ ભટ્ટ અહીંયા ઉપસ્થિત છે. જૂનાગઢ બ્રહ્મ યુવા સંગઠન આયોજિત દર વર્ષની માફક પવિત્ર શ્રાવણ માસમાં અલગ અલગ મંદિરોમાં જઈ, શિવાલયમાં જઈ અને એક મહાઆરતી લોક સાથે આપણે બ્રાહ્મણો કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે પહેલો સોમવાર અને બિલનાથ મહાદેવના ભવ્ય મંદિરમાં જન સમુદાયની વચ્ચે અમે સૌ કલાના ઉપાસકો શિવને કલા અર્પણ કરવા આવ્યા છે. પાર્શ્વગાયક દીપક જોશી, નીરુબેન દવે અને અવધ ભટ્ટ, હરિઓમ પંચોળીનું રિધમ ગ્રુપ અને બ્રહ્મ યુવા સંગઠનનું આ આયોજન ખરેખર શુભકામના અને તારીફને કાબિલ છે. મહાદેવ હર. આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દર વર્ષની પરંપરા મુજબ સોમવારના પવિત્ર દિવસે મહાદેવની મહાઆરતી કરે છે. તે અનુસંધાને આજે પ્રથમ દિવસે, પ્રથમ સોમવારે બિલનાથ મહાદેવના સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની અંદર તમામ જ્ઞાતિઓ સામેલ થયેલી છે અને આ પટાંગણમાં આપ જોઈ શકો છો
કે સર્વે ભેગા મળી અને પ્રભુ બિલનાથની સંગીતમય આરાધના કરી રહ્યા છે. મહાદેવ હર, જય પરશુરામ, જય બિલનાથ. વારાણસીના શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતી ભવનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેઓએ ભવનાથ દાદાના દર્શન કર્યા બાદ નિવેદન આપ્યું હતું. વારાણસીના શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ વકફ બોર્ડને લઈને જણાવ્યું હતું કે ભારતમાં વકફ બોર્ડની જરૂર નથી. ભારતમાં વકફ બોર્ડ સમાપ્ત કરી દેવા માટેનું બિલ લાવવું જોઈએ. અત્યારે બાંગ્લાદેશની હાલત ખૂબ જ ચિંતાજનક છે. ભારતીય વાયુસેનાના લશ્કર અને હવાઈ સેનાને સાવધાન રહેવું જોઈએ. ચીન ભારતની પાડોશી દેશમાં અફરાજકતા ફેલાયેલી છે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું. जब भारत 1947 में आज़ाद हुआ तो मुस्लिम लीग ने कहा था कि हम हिंदुओं के साथ नहीं रह सकते. तो उस समय आबादी के हिसाब से मुसलमानों को महात्मा गांधी के मार्गदर्शन में और 33% भूभाग जो बांग्लादेश आज का पाकिस्तान है दोनों को दे दिया गया. इसलिए भारत में वक्फ बोर्ड की ज़रूरत नहीं है. भारत सरकार जो संशोधन बिल ला रही है वो वक्फ बोर्ड को समाप्त करने का बिल लाना चाहिए. भारत में वक्फ बोर्ड की ज़रूरत नहीं है. यहाँ एक ही संविधान, समान नागरिक संहिता, समान शिक्षा, समान न्याय प्रणाली और समान कानून की ज़रूरत है. देश संविधान से चलेगा, ना कि वक्फ बोर्ड से, न शरीयत से. इसलिए भारत सरकार और जो इसका ये विरोध कर रहे हैं वो वैसी या मौलाना, इन सबको ज़्यादा अगर आपत्ति है, भारत में एक कानून होगा, एक संविधान होगा. वक्फ बोर्ड को जितना जल्दी हो सके समाप्त कर देना चाहिए. भारत में समान शिक्षा, समान न्याय, समान नागरिक संहिता, इन सब की जरूरत है. बांग्लादेश की जो स्थिति है बहुत चिंताजनक है. भारत की जल सेना, थल सेना, वायु सेना को सीमाओं पर चौकसी बरतना चाहिए और वहाँ हस्तक्षेप भी करना चाहिए. ये अभी 6 महीना नहीं हुआ या साल नहीं हुआ, वहाँ चुनी हुई सरकार को चाइना अंतर खाने से अस्थिर कर एक तरह से अराजकता की ओर ये बढ़ रहे हैं. तो बहुत गलत है, दुखद है. भारत सरकार को दृष्टि रखना चाहिए और वहाँ की जनता को भी शांति का परिचय देते हुए अमन चैन, बेगुनाहों का जो रक्तपात हो रहा है उस पर कंट्रोल होना चाहिए. सब लोगों को मिलजुल कर कोई भी बात है टेबल में बैठकर उसका समाधान निकालना चाहिए, ना कि बेगुनाह जनता का कत्लेआम कर, जो गलत है. भारत सरकार को दृष्टि रखना चाहिए, सीमाओं पर चौकसी बरतना चाहिए. उन्होंने जो वहाँ से भागकर एक तरह से पलायन का रास्ता दिया है तो वहाँ की जो आर्मी है उसको शासन अपने हाथ में लेना चाहिए और जो अराजकता पैदा करते हैं उनके साथ सख्ती से निपटना चाहिए. कानून का राज होगा, संविधान से देश चलेगा, अराजकता आंदोलन से देश नहीं चलता. સાંપ્રત સંસ્થા ખાતે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સાંપ્રત સંસ્થા ખાતે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીમડો, પીપળો તેમજ ફળ ઝાડ, અંજીર, જામફળ, આંબા, ચીકુડી, દાડમ, રાવણા સહિતના 51 જેટલા વૃક્ષો સંસ્થાના પટાંગણમાં રોપવામાં આવ્યા હતા. એટલું નહીં, દરેક વૃક્ષને લાયન્સ ક્લબના સભ્યો દ્વારા નામ પણ આપવામાં આવ્યું હતું. તેમજ લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારના સહયોગથી કાયમી આ વૃક્ષની માવજત અને ઉછેર થાય તેવો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ તકે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારના જયકિશનભાઈ દેવાણી, રાજુભાઈ ભોજાણી, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ મશરૂ, શૈલેષભાઈ રૂપારેલિયા, પંકજભાઈ પલાણ, બીઓ પ્રમુખ મિતભાઈ સોલરિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ એટલા માટે યોજાણો કે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારને વૃક્ષો વાવવાનો, વૃક્ષોને ઉછેરવાનો અને મોટા કરવાનો જે સંકલ્પ લેવામાં આવેલો હતો એના માટે એક સરસ જગ્યા કે જ્યાં
કાયમી ધોરણે આ વૃક્ષોનો નિભાવ થાય, એની માવજત થાય અને એ વૃક્ષો મોટા થાય એની કાળજી લેવાય. તો એવી સરસ જગ્યા માટે અમે જ્યારે મહેન્દ્રભાઈને વાત કરી તો મહેન્દ્રભાઈ કીધું કે સાહેબ આપણી સંસ્થામાં જે બધી સુવિધાઓ આપણે ઊભી કરીએ અને એના માટે થઈને આજે અહીંયા 51 વૃક્ષો, જેમાં ફળફળાદીના વૃક્ષો, લીમડો અને પીપળો આ સહિતના વૃક્ષોનું અહીંયા આજે વાવેતર કરવામાં આવ્યું છે. અને આ વૃક્ષારોપણના આ કાર્યક્રમથી ખરેખર આપણી જે આગામી જે જરૂરિયાત છે, આગામી સમયની જે જરૂરિયાત છે એના માટે દર વર્ષે પ્રતિવર્ષ લાયન્સ દ્વારા આવા કાર્યક્રમ કરવામાં આવે છે અને જે કંઈ પણ વૃક્ષો રોપણ કરવામાં આવે એની જવાબદારી પણ લેવામાં આવે છે. ત્યારે આ વખતે જેમ સોનામાં સુગંધ ભળે ને દૂધમાં સાકર ભળે એવી રીતે સાંપ્રતનું આમંત્રણ આવ્યું. અને ખાસ આ તકે એ પણ કહી દઉં કે મહેન્દ્રભાઈ પોતે પણ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનારના સભ્ય છે. એટલે આ વૃક્ષો માટે એવું કહેવાય ને કે થોડો તડકો લીધો અને થોડું પાણી પીધું, થોડો તડકો લીધો ને થોડું પાણી પીધું અને પછી આપ જોઈ શકો છો જાણે આખું ચિત્ર એણે લીલું કીધું. એટલે આ લીલોતરી, આ ગ્રીનરી એ જ આવનારા સમયની જરૂરિયાત છે અને આવનારા સમયની જરૂરિયાતને પહોંચી વળવા માટે અને એમાં ફૂલને ફૂલની પાંખડીના ભાગરૂપે યોગદાન આપવા માટે આજે લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર અને સાંપ્રત દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને અમે આપ સર્વેને વચન પણ આપીએ છીએ કે જે આજે 51 વૃક્ષો છે ભવિષ્યમાં વૃક્ષોને મોટા થયેલા જોઈ શકશો અને આના ફળ છે એની સંસ્થાના બાળકો છે એને ઉપલબ્ધ થશે એવો મેં પ્રયત્ન કર્યો. આજે આપણી આ સંસ્થા છે આમ તો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની છે કે જે સામાજિક રીતે દિવ્યાંગ હોય. અને સામાજિક રીતે દિવ્યાંગ એટલા માટે કહું કે સિંગલ વાલી અથવા તો બેમાંથી એકની ગેરહાજરી હોય એવા બાળકોને આપણે એડમિશન આપીએ છીએ. એમની સાથે સાથે જે વાતાવરણ અત્યારે એવું ઊભું થયું કે લાયન્સ ક્લબ જુનાગઢ જે ગિરનારની ટીમ છે એમાં હું પણ સભ્ય છું. અમારી સમગ્ર ટીમ દ્વારા આજે અહીંયા 51 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વૃક્ષો એવા છે આંબા, પછી ચીકુ છે, દાડમ છે કે જે બાળકોને ઉપયોગી થાય ભવિષ્યમાં. એમની સાથે સાથે લીમડો અને પીપળો આ પણ વૃક્ષોનું વધારે પ્રમાણમાં વાવેતર કર્યું છે જેથી કરીને સમાજને શુદ્ધ હવા મળે, વાતાવરણ એકદમ શુદ્ધ થાય. આવા આયુર્વેદિક સારા વિચારથી અને બાળકોને ઉપયોગ થાય એવા વિચારથી 51 વૃક્ષોનું વાવેતર કર્યું. સમગ્ર જે લાયન્સ ક્લબ ગિરનારની સમગ્ર જે ટીમ છે એ સતત હાજર રહી અને તમામ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે અમે એ પણ એક નિયમ લીધેલ છે કે આ વૃક્ષો મોટા થાય અને સારી રીતે ઉછેર થાય તેવી અમારી સંસ્થા વતી હું ખાતરી આપું છું. એમની સાથે સાથે અમારા લાયન્સના પ્રમુખ શ્રી ઓજાણી સાહેબ તેમજ અમારા લાયન્સના હેડ શ્રી જયકિશનભાઈ દેવાણી સાથે સાથે એમની સાથે આવેલા તમામ અમારી સમગ્ર ટીમ લાયન્સ ક્લબની છે આજે તમામ વૃક્ષો વાવી અને એક જે વાતાવરણ છે સંસ્થાનું એકદમ વધારે હરિયાળું બને એવા સતત અમારા પ્રયત્નો છે. સમાજને એક જ મેસેજ છે કે જેનું સમાજમાં કોઈ નથી એને તો આપણે બધા મદદ કરતા હોય ધીમે ધીમે એમ કરી અને સમાજને કઈ રીતે ઊપ આપીએ. સામાજિક રીતે અલગ અલગ રીતે કાર્યક્રમો કરતા હોય પણ જે વૃક્ષોનું જતન છે એ નાના છોડથી મોટા વૃક્ષો થાય તેવા સતત અમારા પ્રયત્નો રહેશે. એ કે લાયન્સ ક્લબ ગિરનાર અને અમારી સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં સતત તત્પર રહેશે. ધોરાજીમાં શ્રાવણ માસ નિમિત્તે કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. ધોરાજીમાં શ્રાવણ માસ નિમિત્તે તેજા બાપાની જગ્યામાં કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વહેલી સવારથી ભક્તજનોની હાજરીમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યો હતો. સાંજે મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી. મંદિરમાં તેજા બાપા મંડળ દ્વારા કીર્તન સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેજા બાપાની જગ્યામાં 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં જન્માષ્ટમી, રાસ મંડળી તેમજ દર પૂનમે કીર્તન અને મહાશિવરાત્રી મેળામાં જૂનાગઢમાં 5 દિવસ માટે અન્નક્ષેત્રનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને નેત્ર નિદાન કેમ્પ પણ આયોજિત થાય છે. આજરોજ શ્રાવણ મહિનાના નિમિત્તે શરૂઆતમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન રાખેલ અને સવારથી જ 4-4:30 વાગ્યાથી કીર્તનનો પ્રોગ્રામ હોય અને બધા અભિષેક કરવા આવે. ઘણા માણસોએ લાભ લીધો આજે અને સાંજે 4 વાગે ફરીથી પાછા કીર્તન અમારા કીર્તન મંડળી દ્વારા કીર્તન આયોજન થાય અને જેને રાસ લેવો હોય રાસ લે અને મંડળી રમે. પછી 7-7:30 વાગે મહાઆરતીનું આયોજન કરેલ. એમાં પણ આગળ સોમવારની જે શિવની આરતી છે એ બધા સમૂહમાં ગાઈને આરતી કરેલ અને એક મહાઆરતીનું આયોજન કરે કે બહોળી સંખ્યામાં બધા ભાગ લીધો ધોરાજીની ધર્મપ્રેમીએ અને
આવી રીતે 5 સોમવાર અમારું આયોજન હોય અને એક જન્માષ્ટમીએ રાત્રે જન્મ ઉત્સવ મનાવવામાં આવે. ત્યારે પણ રાતે 12 વાગે આખા બધા ધર્મપ્રેમી બધા બહુ માણસો અહીંયા આવે છે અને એનો લાભ લે છે. એટલે દર વર્ષે અમે શ્રાવણ મહિનાનો એવી રીતે શણગાર કરીને અલગ અલગ ફટાકડા અને હાર ને બધેથી શણગારી અને આયોજન કરેલ છે. આ તેજા બાપાના બધા કાર્યકર્તા હોય. આજના શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે શ્રી તેજા બાપાની જગ્યામાં આજે સવારથી જ શ્રાવણ માસ મહિનો છે, ભીડ ભજન મહાદેવના બધા જ ભક્તજન સવારથી એકદમ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હોય એવો શ્રાવણ માસનો પ્રથમ સોમવારે ભક્તોની બહુ જ ભીડ લાગી હતી. રાત્રે આ મહાઆરતીમાં અને સવારે મેં પોતે જલ ચડાવી અને જે લાભ લીધો અને અત્યારે મહાઆરતીનો લાભ લીધો છે. બહોળી પ્રમાણમાં ભક્તજન આવ્યા છે અને અમને ઘણો ઉત્સાહ છે કે આટલું સરસ કામ આ ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં થાય છે અને અહીંયા ઘણા સેવકો કામ કરી રહ્યા છે. અમને બહુ જ ઉત્સાહ થાય છે કે આજે આટલો આનંદનો પૂર્વ લાગે છે આ શ્રાવણ માસ નિમિત્તે. જૂનાગઢની વાઘેશ્વરી સોસાયટીમાં સ્થિત સિદ્ધનાથ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઉજવણી કરવામાં આવી હતી. ઝાંઝરા રોડ વિસ્તારમાં આવેલી વાઘેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધનાથ મહાદેવ બિરાજિત છે. શ્રાવણ મહિનો એટલે મહાદેવનો પ્રિય મહિનો. શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા. મહાદેવજીને ફૂલ અને બીલીપત્રોથી શણગાર કરવામાં આવ્યો હતો તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સિદ્ધનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યો દ્વારા દીપમાળા દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દર્શન કરીને શિવ ભક્તો અભિભૂત થઈ ગયા હતા. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં ટ્રાફિક વચ્ચે ચાલુ કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. શહેરના નરસિંહ તળાવ પાસેથી એક કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ કારમાં આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ થતાં ટ્રાફિક પીએસઆઈ એસ.એન. જાડેજા અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારનો આગળનો ભાગ ખાક થઈ ગયો હતો. મૈત્રી કરાર મામલે પોલીસે વિસાવદરના નાની પિંડાખાઈ ગામેથી યુવકના પિતાનું અપહરણ કરનાર 3 શખ્સને અમરેલી વિસ્તારમાંથી પકડી ગણતરીની કલાકોમાં આધેડને મુક્ત કરાવ્યા હતા. અમરેલી જિલ્લાના મોણવેલ ગામના મુકેશ વલ્કુ વાઘેલાએ યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા, જે બાબતે થયેલા મંદુક સમાધાન માટે વિસાવદરના નાની પિંડાખાઈ ગામે બેઠક રાખવામાં આવી હતી અને સમાધાનની વાતચીત માટે યુવકના પિતાને રોકી રાખીને બીજા દિવસની સવારે યુવતીના પિતા રમેશ હરી ચારોલિયા સહિતના 6 શખ્સો યુવકના પિતા વલ્કુ ભીમા વાઘેલાનું અપહરણ કરીને નાસી ગયા હતા. આ અંગે ફરિયાદ થતાની સાથે વિસાવદરના પીઆઈ આરબી ગઢવીએ તપાસ હાથ ધરી છે. આરોપીઓ અમરેલી જિલ્લાના તાલુકાના હદ વિસ્તારમાં છુપાયેલા હોવાની બાતમી મળી હતી. મહિલા પીએસઆઈ એસ.આઈ. શુમરા સહિતના સ્ટાફે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મારફતે અમરેલી જિલ્લાના પાણિયા ગામ, જાડિયા ગામ, અમરેલી સિટી ઇસ્લામ વિસ્તારમાંથી આરોપીઓને ભોગ બનનાર આધેડ સાથે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા હતા. ફરિયાદી યુવકને તેના પિતાનું આરોપીઓ મર્ડર કરી નાખે તેવી દહેશત વ્યક્ત કરી હોય, જેથી ગંભીરતા સમજી પીએસઆઈ સુમરાએ સમય સૂચકતા અને સાવધાનીપૂર્વક 3 આરોપીઓને દબોચી લીધા હતા. વધુ તપાસ પીઆઈ ગઢવી ચલાવી રહ્યા છે. આરોપી મગન હરજીભાઈ પરમાર અમરેલી તથા રમેશ હરી સારોલિયા રહે પાણિયા ગામ અને મનોહરીભાઈ સારોલિયા 7 ઓગસ્ટ સુધી 2 દિવસના રિમાન્ડ પર છગન હરજી પરમાર તથા જગદીશ વાઘેલા ની અટક માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 3/8/2024ના રોજ વિસાવદરના નાની પિંખાઈ ગામે જે બનાવ બનેલો તેમાં ફરિયાદી છે મુકેશભાઈ, તેમના પિતા વલ્કુભાઈ વાઘેલાનું છે 6 અજાણ્યા શખ્સોએ અપહરણ કરીને લઈ ગયેલા. આ બાબતે મુકેશભાઈએ ફરિયાદ આપેલી અને તેમાં હકીકત જે જણાવ્યા તે મુજબ આ મુકેશભાઈ વાઘેલાએ આજથી 8 મહિના પહેલાં એક યુવતી સાથે મૈત્રી કરાર કરેલો. તો આ યુવતીના જે પરિવારના સભ્યો છે તેના પિતા રમેશભાઈ હરિભાઈ ચારોલિયા, મનુ હરિભાઈ ચારોલિયા, મગનભાઈ માથાચુરિયા, જગદીશભાઈ રાજુભાઈ વાઘેલા, છગનભાઈ માથાસુરિયા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર. આમ આ 6 લોકો છે એ નાની પિંખાઈ ગામે સમાધાન માટે આવેલા અને કહેલું કે અમારી દીકરી શિલ્પા છે તેને તમે પરત આપી દો. આ બાબતે સમાધાનમાં ગઈ તારીખ 2/8/2024ના રોજ વાત પૂરી ના થતાં આ તમામ લોકો રાત્રિ રોકાણ કરેલું અને જ્યારે આજે ફરિયાદી મુકેશભાઈ અને તેમના મૈત્રી કરાર કરેલ તે યુવતી આ લોકો છે પોતાના મોણવેલા ગામ ખાતે આવી ગયેલા, પરંતુ ફરિયાદીના પિતા વલ્કુભાઈ પણ આ નાની પિંખાઈ તેમના સગાના ઘરે આ જે મૈત્રી કરાર કરેલા યુવતીના પરિવારના સભ્યો સાથે રોકાયેલા. બીજે દિવસે બપોરના સમયે આ બાબતનું જે શિલ્પાબેન સાથે જે સમાધાન મૈત્રી કરાર કરેલો
અને આમાં છોકરી પરત ના આપવાની બાબત આવતા આ બાબતે મનદુખ રાખી આ તમામ આરોપી 5 આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ વલ્કુભાઈનું અપહરણ કરી અને અમરેલી જિલ્લામાં લઈ ગયેલા. હાલ આ ગુનો BNSની કલમ 143 મુજબ દાખલ કરેલો છે. જે 5 આરોપી પૈકી રમેશભાઈ ચારોલિયા, મનુ ચારોલિયા અને મગનભાઈ માથાચુરિયા આ 3ની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને કાયદેસરની કાર્યવાહી શરૂ છે. કેશોદ નજીક જુનાગઢ નેશનલ હાઈવે પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ પત્ની સહિત 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે 3ને જુનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. બાટવાના વિષ્ણુભાઈ ધીરુભાઈ ડગરા, વિક્રમભાઈ ધીરુભાઈ પરમાર બાઇક લઈ બાટવા તરફ જઈ રહ્યા હતા, જ્યારે કેશોદ તરફ રોંગ સાઈડ પર મોવાણા ગામના કાંતિભાઈ ભગવાનભાઈ મારડિયા અને નિર્મળાબેન કાંતિભાઈ મારડિયા બાઇક પર આવી રહ્યા હતા, ત્યારે બંને બાઇક સામે સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના જુનાગઢ રોડ પર આવેલ એક કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બંને બાઇકના સવારોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ બંગાળમાં લૂંટના પકડાયેલા જૂનાગઢના 6 શખ્સોને પોલીસે રિમાન્ડ પર મેળવ્યા હતા. જૂનાગઢના 6 શખ્સની પશ્ચિમ બંગાળમાં અટકાયત કરવામાં આવી હતી. જૂનાગઢના ઝહીમ બ્લોચ સહિતના 6ને આસામની સરહદ નજીકથી પશ્ચિમ બંગાળની પોલીસે ઝડપ્યા હતા. 6 શખ્સો વિરુદ્ધ પશ્ચિમ બંગાળના કુચબિહાર જિલ્લાના પુંડીબારી પોલીસ સ્ટેશનમાં 2 ઓગસ્ટના રોજ ભારતીય નાગરિકતા સંહિતા કાયદા મુજબ લૂંટ અને ધાડનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે 5 દિવસના રિમાન્ડ પર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. ઝહીમ ફિરોજ બ્લોચ, કિશન નારણદાસ રાણીંગા, ઋષભ જગદીશભાઈ હેમાણી, જયેશ કાંજીભાઈ ચૌહાણ, સરફરાઝ ઇકબાલ કુરેશી અને અબ્દુલ કરીમ હસનભાઈ જેઠવા નામના શખ્સોને ₹15 લાખ લઈ સસ્તું સોનું લેવા ગયા હોવાની પ્રાથમિક વિગતો મળી આવી હતી. હાલ પોલીસ ગુનો નોંધીને ઊંડી તપાસમાં ઉતરી રહી છે. પશ્ચિમ બંગાળ પોલીસે આરોપીઓની વિગતો જાણવા જૂનાગઢ પોલીસનો સંપર્ક કર્યો હતો, તેમ જૂનાગઢ એસઓજીએ જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સમેગા ગામમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ મામલે તલાટી મંત્રી લલિત ચાંદપાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તલાટી મંત્રી લલિત ચાંદપાએ ઉચ્ચ અધિકારીના હુકમનો અનાદર કરતા અને ફરજમાં બેદરકારી બદલ તલાટી મંત્રીને સસ્પેન્ડ થયાની ઘટના સમગ્ર જિલ્લામાં વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ માત્ર તલાટી મંત્રીને સસ્પેન્ડ કરતા ફરિયાદી રાજાભાઈ મારુએ જણાવ્યું હતું કે આ કેસમાં સરપંચ અને અન્ય અધિકારી કર્મચારીઓને બચાવવા માટે ઉચ્ચ અધિકારીઓએ માત્ર તલાટીને સસ્પેન્ડ કરી મન મનાવી લીધું છે. 7 મહિના પહેલા માણાવદર તાલુકાના સમેગા ગામના માજી સરપંચ રાજા લીલા મારુ અને હરદાસ કારા મારુએ ગામમાં ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણ થયા હોવાની ફરિયાદ કરી હતી, જેમાં માણાવદર તાલુકાના સમેગા ગામે સરકારી જમીનને ગામ તળે તરીકેનો હુકમ કરવામાં આવ્યો હતો. આ જમીન સરકારી ગ્રામ્ય પંચાયત હેઠળ આવતા જરૂરિયાતમંદ લાભાર્થીઓને 100 ચોરસ વાર પ્લોટ આપવા માટે 40 પ્લોટ અને જાહેર હરાજીથી વેચાણ આપવા માટે 29 પ્લોટ પાડવામાં આવ્યા હતા, જેમાં પ્લોટ નંબર 67, 68 અને 69ની જમીન પર સામેગા ગામ પંચાયતે કોઈ પણની મંજૂરી લીધા વગર એક મોટું પાકું મકાન, કમ્પાઉન્ડ અને ટોયલેટ બાથરૂમનું બાંધકામ કરી દબાણ કરી લીધું હતું. આવી ફરિયાદ જૂનાગઢ ધી લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન સમિતિને કરી હતી, જેના પગલે તલાટી મંત્રી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મેં આજથી 5-7 મહિના પહેલાં એક લેન્ડ ગ્રેબિંગની અમે અરજી કરેલ અને ત્યાં એક રેન બસેરા નામની ગ્રાન્ટ મંજૂર થયેલ અને ત્યાં બાંધકામ ચાલુ થયું હતું. તો અમે તપાસ કરી તો રેન બસેરા છે એ ખરેખર સાર્વજનિક પ્લોટ માટે થવું જોઈએ, એને બદલે જે જાહેર હરાજી નથી થઈ એવા પ્લોટ ઉપર આ બાંધકામ કરેલ
અને એની તપાસ કરતાં બાકી સમિતિ બધો અને પંચાયતનો જવાબ લીધો, તલાટીનો, સર્કલનો, ટીડીઓને, ત્યાં ટીડીઓ બધાએ એવું જ કરેલ અને પંચાયતી અને તલાટીએ એવો જવાબ આપેલ કે ભાઈ અમે આવું કોઈ બાંધકામ કરેલ નથી. અને અમે વારંવાર ટીડીઓને પણ મૌખિક કીધેલ કે ભાઈ આ પંચાયત જ બાંધકામ કરાવે છે. અને જે સર્કલે રોજ કામ કર્યું તો સર્કલ જે ત્યાં અત્યારે જે સોલંકીભાઈ છે એ તો ત્યાં તલાટી હતા, તો એ તો એની ફેવરમાં જ બધી ઓલું કરે ને. અને એમની તપાસ કરતાં કમિટી આખો એવો નિર્ણય લીધો કે ભાઈ તમારી અરજી ફાઇલ કરવામાં આવે છે. અને પછી એ લોકોએ કલેક્ટરે 3/5ના રોજ ડીડીઓને એવો હુકમ કરેલ કે ભાઈ મંત્રી સામે શિક્ષાત્મક પગલાં લેવા અને આ બાંધકામ દૂર કરવું. તો એની એવી નીતિને કારણે છે 2-2.5 મહિના પહેલાં, આજથી 2-3 દિવસ પહેલાં જ આ બાંધકામ પાડ્યું અને 2 દિવસ પહેલાં તલાટીને સસ્પેન્ડ કરીને એને ટ્રાન્સફર કરી. તો તલાટીને સસ્પેન્ડ કર્યા તો ખરેખર અને તલાટીને એક એફઆઈઆર પાડવાનો હુકમ કર્યો હતો. તો તલાટીએ નનામી એફઆઈઆર આપી કે ભાઈ કેવણી બાંધકામ કર્યું અમને ખબર નથી. જો પોલીસ ખાતું અમારો જવાબ માગશે તો એ જે કેની બાંધકામ કર્યું એ નામ દેવાની મારી તૈયારી છે. તો જો તલાટી જવાબદાર હોય તો તલાટીનો હેડ તો સરપંચ છે, તો સરપંચની એ જવાબદારી તો આવે જ ને કે ભાઈ આ બાંધકામ ખરેખર છે એ કેનીએ કર્યું તો એવડું બાંધકામ એને અને કંઈ સરપંચને તલાટી અથવા તો સર્કલને ફેરની ઓલા તરીકે હોય તો સરપંચે જવાબ દે તો આ આખી પંચાયતને ખરેખર તો ડિસ્કોલિફાઈડ કરવી જોઈએ. અને જે જવાબદાર હોય સર્કલ, ટીડીઓ, એના ઉપર પણ એક્શન લેવા જોઈએ. અને આની પહેલાં જે સોમપુરા સાહેબ હતા એની 3 મહિના ગ્રાન્ટને ટ્રાન્સફર, જે રેન બસેરાનું કામ ઊભું થયું એલઈડીમાં ગ્રાન્ટને ટ્રાન્સફર કરી અને એક પણ એલઈડી નાખેલ નથી. તો એની પણ જો તપાસ ઊંડાણપૂર્વક થાય તો સમેગામાં કેટલો ભ્રષ્ટાચાર થયો ને એ ખરેખર ખુલ્લું આવે. અને આ જવાબદાર અધિકારીઓ છે ટીડીઓ, સર્કલ અને મંત્રી એને ખરેખર વાસ્તવિક આવે. અને ખરેખર હજી પંચાયતમાં જો પગલાં નહીં ભરાય તો અમારે ગમે એ ન છૂટકે ઉપવાસ આંદોલન કરવું પડશે કે ગમે એ પગલાં ભરશું અમે. ધોરાજીમાં ઇકો કારે 2 વ્યક્તિને હડફેટે લેતા ઈજા પહોંચી હતી. સફુરા નદી પાસે 2 વ્યક્તિ ઊભા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવીને ઇકો કારે હડફેટે લેતા બંને વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. સંજયભાઈ ડાભી અને રૂપાબેન ડાભીને ગંભીર ઈજા થતા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇકો કારના ચાલક અકસ્માત સર્જીને નાસી ભાગ્યો હતો. ધોરાજી પોલીસે હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. 25 કિલોના ચાંદી ડાયમંડના વાઘામાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો થયા અભિભૂત. સાંપ્રત સંસ્થા ખાતે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા વૃક્ષારોપણ. ટ્રાફિક વચ્ચે ચાલુ કારમાં આગ લાગતા નાસભાગ. અને પશ્ચિમ બંગાળમાં લૂંટમાં પકડાયેલા જૂનાગઢના 6 શખ્સ રિમાન્ડ પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા,
ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.